હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો રાખી મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા અને નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાયના વરદ હસ્તે જિલ્લા કક્ષાના રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તથા શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વસહાય જૂથોને વિવિધ તાલીમો થકી કૌશલ્ય વર્ધન કરી તેમનું આજીવિકાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે। આ જૂથને યોગ્ય બજાર મળી રહે તે માટે સમયાંતરે વિવિધ સરસ મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે। આ વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે નગરપાલિકા હિંમતનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ટાવર ચોક ખાતે તારીખ 30/7/25 થી તારીખ 8/8/2025 સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં વિવિધ સખી મંડળો દ્વારા પોતે સ્વ ઉત્પાદિત કરેલ રાખડીઓના વેચાણ અર્થે કુલ 23 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર ગઢવી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।